છે એમાં કર્યા હતા, પણ જો ધ્યાનમાં આપણે ઊંડા ઉતરવા માગતા હોઈએ તો કોઈ ગુરુ પાસેથી, સદગુરુ પાસેથી વ્યક્તિગત રીતે માર્ગદર્શન મેળવવું હિતાવહ રહેશે. અને એટલા માટે આપણે ધ્યાનની ટેકનિક વિશે અહીંયા વિસ્તારથી વાત નથી કરતા, પણ એના પ્રારંભિક સોપાનો અને અન્ય જે વિભિન્ન એના ઘટકો, એને સંબંધિત વિભિન્ન જે મુદ્દાઓ એની આપણે અહીં ચર્ચા કરી રહ્યા છીએ. અને આપણે કહ્યું હતું કે ધ્યાનના જે વિભિન્ન પ્રકારોમાં એમાં એક પ્રકારનું ધ્યાન કે કોઈ ભજન, એના પર પણ આપણે ધ્યાન કરી શકીએ. કોઈ એકાદ શ્લોક અથવા એકાદ ઉપદેશ, એના ઉપર પણ આપણે ધ્યાન કરી શકીએ. અને એટલા જ માટે આપણે શરૂઆતમાં અહીં જે ધ્યાન કરીએ છીએ એ ગીત દ્વારા, અને એ ગીતના ઉપર પણ આપણે ધ્યાન કરી શકીએ. અથવા ગીત જ્યારે ચાલતું હોય ત્યારે આપણે પોતપોતાના ઈષ્ટ દેવી દેવતા પર ધ્યાન કરી શકીએ, જેવી રીતે આપણા ગુરુએ બતાવ્યું છે એવી રીતે ધ્યાન કરી શકીએ. અથવા તો મન આડુવડું જ્યારે ભટકતું હોય ત્યારે ગીતના અર્થ ઉપર પણ ધ્યાન કરી શકીએ. અને એટલા માટે આપણા ગીત દ્વારા ધ્યાનનો પ્રારંભ કરીએ છીએ. અને ગીતમાં જે બોલ છે, સંગીત તો સારું છે જ, પણ સર્વધર્મ સમન્વયનો ભાવ રહેલો છે. અને એટલા માટે આપણે આ સેક્યુલરાઇઝેશનની જ્યારે વાત ચાલે છે, સેક્યુલર સ્ટેટ, કેટલીક વખતે આ સેક્યુલર સ્ટેટના નામે ઘણી બધી બાધાઓ આવે છે કે ના, અમારું તો સેક્યુલર સ્ટેટ છે, તમે અહીંયા આવી રીતે ગીતા અને ઉપનિષદનો પાઠ ન કરાવી શકો. માઇનોરિટી હો, માઇનોરિટીને લગતા ધર્મમાં તમે હો, મુસ્લિમ અથવા ક્રિશ્ચન કે શીખ, તો તમે તમારી સ્કૂલમાં પાઠ ભણાવી શકો. પણ જો તમે માઇનોરિટી ન હો તો તમારી સ્કૂલમાં તમે ઉપનિષદ ગીતાનો પાઠ ન ભણાવી શકો. એવી જાતની વિચિત્ર સેક્યુલરાઇઝેશન આપણે ત્યાં 50 વર્ષોની સ્વાધીનતા પછી ચાલી રહ્યું છે આપણા દેશમાં. એની બેસિક કોન્સ્ટિટ્યુશનમાં જે ડિફેક્ટ્સ રહેલી છે એના વિશે બહુ સુંદર આર્ટિકલ્સ આવ્યા છે યુવા ભારતીમાં, એડિટોરિયલમાં મિસ્ટર પરમેશ્વરને લખ્યું છે. પણ એની આપણે ચર્ચા નહીં કરીએ. પણ વાત એમ છે કે જ્યારે સેક્યુલરાઇઝેશનની વાત આવે છે ત્યારે પણ આ ગીતમાં જે બોલ છે એમાં સેક્યુલરાઇઝેશન, એમાં હાર્મોની ઓફ રિલિજન્સની વાત છે, સર્વધર્મ સમન્વયની વાત છે. કાબા મેં ક્યાં, દેવલ મેં ક્યાં, તેરી પરસ્તી હોગી સબજા, સભીને તુજકો સિરહે ઝુકાયા જો કુછ હશે તું. એટલે કોઈને એમાં વાંધો નહીં આવે, એમાં આપણે સમજી શકીએ. અને ઘણી જગ્યાએ જ્યાં હું જાઉં છું, ઘણી સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓ કહે છે કે ધ્યાન કરાવો, ત્યારે આ ગીત દ્વારા ધ્યાન કરાવું છું અને એ લોકોને ગમે છે. મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સમાં, IPCL, ઇફકો વગેરે ઘણી કંપનીઓમાં પણ આના દ્વારા ધ્યાન કરાવું છું. પરમ દિવસે હું દિલ્હીમાં હતો, પટનાથી પાછા વળતી વખતે દિલ્હીમાં થોડાક કલાક ગાળવાનું થયું. અને ત્યાં એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન એ લોકોએ પ્રારંભ કર્યો છે, શૃંગેરી મઠ દ્વારા, શંકરા કેન્દ્ર દ્વારા. MBAનો કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે, 2 વર્ષનો MBAનો. તેમાં એક વિશેષતા એ છે કે આ કોર્સ ઇન્ડિયન ઇથોસ પર બેસ્ડ છે. એનું નામ આપણે આપ્યું છે વિવેક મેનેજમેન્ટ. ખરી રીતે તો ત્યાં વિવેક મેનેજમેન્ટની સંસ્થા છે કે સ્વામી વિવેકાનંદના મેનેજમેન્ટને લગતા વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટેની એ સંસ્થા હતી. એમાંના જે મુખ્ય અમારા ભક્તો, એમણે પ્રારંભ કર્યો હતો. પણ પછીથી આ શંકર વિદ્યાલય સાથે એ લોકો એક થઈ ગયા અને એવી રીતે હળીમળીને આ વિવેક મેનેજમેન્ટ એટલે ફક્ત સ્વામી વિવેકાનંદનું મેનેજમેન્ટ નહીં, પણ વિવેક એટલે એને બહોળા અર્થમાં એને લઈ લીધો. વિવેક એટલે વિવેક, બુદ્ધિ, વિઝડમ. તો ભારતીય વિવેક, ભારતીય દર્શન અને સંસ્કૃતિ, ભારતીય અભિગમ, ઇન્ડિયન ઇથોસ, એ વિવેક મેનેજમેન્ટના આધારિત જે મેનેજમેન્ટ એ ત્યાં શીખવવામાં આવે છે. તો બાકી બધા સબ્જેક્ટ્સ કોમન હોય છે. બાકીના MBA કોર્સમાં, ને MBA કોર્સ એને માન્યતા મળી છે ભારત સરકાર તરફથી. પણ એ કોર્સમાં ને બીજા કોર્સમાં એટલું જ અંતર છે કે બાકી બધા MBAના કોર્સીસમાં જે સબ્જેક્ટ ભણાવવામાં આવે છે એ જ સબ્જેક્ટ અહીંયા પણ ભણાવવામાં આવે છે. ફક્ત એમાં 10% સબ્જેક્ટ્સ જે છે એ ઇન્ડિયન ઇથોસ પરનું સ્પેશિયલાઇઝેશન હોય છે. અને 10% એ લોકોના કરિક્યુલમમાંથી, 10%માં એ લોકોનો ટાઈમ ટેબલ હોય, 10% ટાઈમ એ લોકો ઇન્ડિયન ઇથોસ માટે આપે છે. જેમ કે દરરોજ સવારના 45 મિનિટ્સ, 45 મિનિટ એ લોકો યોગ, ધ્યાન, ઇન્ડિયન ઇથોસ વિષયના ઉપર આધારિત આપે છે. દર મહિને 3 દિવસનો એ લોકોનો સેમિનાર હોય છે ઇન્ડિયન ઇથોસ ઉપર. આટલું જ અંતર છે. બાકી બધા સબ્જેક્ટ્સ MBA કોર્સના જે બીજા કોર્સીસ હોય છે એની સાથેના મળતા આવે છે. તો ત્યાં પણ વિદ્યાર્થીને પરમ દિવસે આ જ ગીત દ્વારા ધ્યાન કરાવ્યું હતું અને બધાને બહુ જ ગમ્યું. પટનામાં જવાનું થયું. ખરેખર તો હું પટના ગયો હતો,
તો ત્યાં પટનામાં ઘણી સ્કૂલ કોલેજોમાં જવાનું થયું અને યુવા સંમેલન થયા ભાઈઓ બહેનો માટે અલગ. એમાં પણ આ જ્યારે ધ્યાનનું એક સેશન હતું, આ જ ગીત દ્વારા ધ્યાન કરવામાં આવ્યું અને બધાને બહુ જ ગમ્યું. છપરા પણ જવાનું થયું. પટનાથી લગભગ 100 કિલોમીટર દૂર છે છપરા. એ પણ ડિવિઝનલ ટાઉન છે. એ છપરા અમારા માટે તો મહાતીર્થ સ્થાન છે. એની એક પોતાની જ કહાણી છે. કહાની કહેવાનો સમય નથી, પણ સંક્ષેપમાં એવું છે કે છપરામાં ત્યાં રાજેન્દ્ર કોલેજમાં એક પ્રોફેસર હતા હિન્દીના, ડૉક્ટર કેદારનાથ લાભ. તેઓ સ્વામી વિવેકાનંદના પુસ્તકોથી પ્રભાવિત થયા. બાદમાં અમારા રામકૃષ્ણ મઠ મિશનના વર્તમાન પ્રેસિડેન્ટ મહારાજ પાસેથી મંત્ર દીક્ષા લીધી અને એક દિવસે તેઓ બેઠા હતા ધ્યાનમાં. અચાનક એમને લાગ્યું કે સ્વામી વિવેકાનંદ એમની સમક્ષ હાજર થઈ ગયા છે સૂક્ષ્મ રૂપે. એમના દિવ્ય દર્શન થયા. પણ એ એક દર્શન થયા એવું જ નહીં, એ દિવસ રાત જાણે સ્વામી વિવેકાનંદ દર્શન થાય છે અને એમને લાગ્યું કે માથું ભ્રમિત થઈ જશે. કંઈક કહેવા માગે છે પણ સમજી નથી શકતા કે સ્વામીજી શું કહેવા માગે છે. ખૂબ એમણે વિચાર્યું. ત્યારે એમણે ધ્યાનમાં એમ લાગ્યું કે સ્વામીજી જેમને કહી રહ્યા છે કે તમે હિન્દીમાં એક પત્રિકા તું શરૂ કર, હિન્દીમાં મારા વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે એક પત્રિકા પ્રારંભ કર. એટલે પછી એમણે પોતાના મિત્રોને વાત કરી કે ભાઈ સ્વામી વિવેકાનંદના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે હું હિન્દીમાં પત્રિકા પ્રારંભ કરવા માગું છું. તો બધાએ ખૂબ હસ્યા. અરે ભાઈ, એ બિહાર હે, यहाँ फिल्म पत्रिका नहीं चलती, तुम्हारा विवेकानंद की पत्रिका चलेगी? બધાને હસીને ઉડાવી દીધું. પણ હવે શું થાય? દિવસ રાત મગજ એકદમ, મસ્તિષ્ક એકદમ ખરાબ થઈ રહ્યું છે, અશાંત થઈ રહ્યું છે, શાંતિ નથી મળી રહી. એટલે પછી પહેલા ઇસ્યુનો એડિટોરિયલ લખવા બેઠા. હજી ક્યારે પત્રિકા શરૂ થશે ખબર નથી, પણ ફર્સ્ટ પત્રિકા, પહેલા નંબરની પત્રિકાનું એડિટોરિયલ લખવાનું શરૂ કર્યું. અને જ્યારે સંપાદકે લખ્યું ત્યારે મનની શાંતિ મળી. એટલે લાગ્યો કે ના, સ્વામીજી ચાહે તો એ જ છે કે આ પત્રિકા હું શરૂ કરું. પછી પોતાની પત્ની પાસેથી થોડા રૂપિયા લીધા ઉછીના, એક મિત્ર પાસેથી ઉછીને લીધા, પ્રિન્ટિંગ પ્રેસ પેપર ઉછીનું લીધું, પ્રિન્ટિંગ પ્રેસને ગમે તેમ કરી અને પહેલો અંક એમણે છપાવ્યો, 300 કોપી. નામ આપ્યું હતું વિવેક દીપ. પછી 2 મહિના પછી એનું નામ થઈ ગયું વિવેક શિખા, કારણ કે એ નામે રજિસ્ટર્ડ પહેલેથી એક ચાલતી હતી પત્રિકા. તો વિવેક શિખા નામની પત્રિકા પછીથી ચાલુ થઈ. પહેલા 2 મહિના વિવેક દીપ. અને પહેલા અંક લઈ, એ વિવેક દીપના પત્રિકા લઈ, થોડાક અંકો બગલમાં દબાવી અને અહીંયા પટના આશ્રમમાં આવ્યા, રામકૃષ્ણ મિશનના પટના આશ્રમમાં. ત્યાંના સ્વામીજીની વાત કરી, ભાઈ આવી રીતે મેં મંથલી મેગેઝિન શરૂ કર્યું છે રામકૃષ્ણ વિવેકાનંદ વિચારધારા પર, તો તમે મને આના મેમ્બર બનાવવા માટે મદદ કરો. પહેલાં તો એ સ્વામીજીને ખૂબ વઢ્યા કે તારી આટલી મજાલ, અમે લોકોએ આ 100 વર્ષ થઈ ગયા રામકૃષ્ણ મઠ મિશનને, હજી સુધી અમે લોકો મંથલી મેગેઝિન શરૂ નથી કરી શક્યા, અને તારી આટલી મજાલ થઈ ગઈ તો મંથલી પત્રિકા શરૂ કરી દીધી રામકૃષ્ણ વિવેકાનંદ. તને ખબર છે પત્રિકા નીકાળવી કેટલી મુશ્કેલ છે? રાયપુરથી મધ્યપ્રદેશથી 1963થી ત્રૈમાસિક પત્રિકા ચાલે છે, વિવેક જ્યોતિ. એ પણ સ્વામી આત્માનંદજીએ ઘણા પ્રયત્નોથી અને ઘણી મહેનતથી એ શરૂ કરી અને હજી સુધી ચાલી રહી છે, 30 વર્ષોથી. 1963થી શરૂ કરી, એ બરાબર છે. સ્વામી માધવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 9મા અધ્યક્ષ હતા. એમને હિન્દીથી ખૂબ પ્રેમ હતો, તો એમણે સમન્વય નામની હિન્દી પત્રિકા પ્રારંભ કરી હતી 1921માં. એ 1928માં એની બંધ કરી દેવી પડી. એનું એડિટર કોણ હતા? સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા. નિરાલાજી તો મહાન કવિ, એ હિન્દીમાં જેણે ક્રાંતિ લાવી દીધી એટલા મહાન કવિ, મહાન સાહિત્યકાર, જેમણે રામકૃષ્ણ કથામૃતમાંથી ટ્રાન્સલેશન કર્યું છે, રામકૃષ્ણ વચનામૃત હિન્દીમાં. એ સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાજી જે એના એડિટર હતા, એડિટિંગ કરતા હતા, અને બધા લેખો લગભગ એમના રહેતા હતા, મહાન સાહિત્યકારોના લેખો લગભગ. તેમ છતાં સમન્વય પત્રિકા 1928માં બંધ કરી દેવી પડી. અને તારી આટલી મજાલ વિવેક શિખા રામકૃષ્ણ વિવેકાનંદ ઉપર તે શરૂ કરી દીધી. એટલે ખૂબ વૈડા. તો હું શું કરું? મારી તો કંઈ ઈચ્છા નહોતી, પણ આવી રીતે મન અશાંત થઈ ગયું હતું એટલે મારે કરવું પડ્યું. પછી સ્વામીજી ભક્તોને બોલાવી, થોડાકને મેમ્બર બનાવ્યા, થોડાક લૂઝ કોપી સેલ કરાવી. અને ત્યારે હું રામકૃષ્ણ આશ્રમ રાંચીમાં હું હતો, 10 વર્ષો સુધી મારું પોસ્ટિંગ ત્યાં હતું. દિવ્યાંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે જોડાયેલો હતો અને એ બધા કાર્યોને સેક્રેટરીએટના કામ માટે પટના અવારનવાર જવાનું થતું. ત્યારે હું પટના ગયો હતો, ત્યાં લાભજી સાથે મુલાકાત થઈ ગઈ ચાના ટેબલ પર. અને પછી એમણે આ બધી વાત કરી. તો મેં કહ્યું આ તો મહાન કાર્ય છે, જે કાર્ય અમારે કરવું જોઈએ એ કાર્ય તમે કરી રહ્યા છો, હું જરૂર મદદ કરીશ.
થોડોક મેં પણ પ્રયત્ન કર્યો અને આવી રીતે ધક્કા ખાતા 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 એ ગાડી 1982થી હજી સુધી ચાલી રહી છે. 15 વર્ષોથી પત્રિકા દર મહિને ચાલે છે. ક્યારેક ક્યારેક 2-3 અંકો એકસાથે નીકાળી દઈએ. ઘણી વાર એણે મને લખ્યું, સ્વામીજી ભગવાનની ઈચ્છા હતી ત્યાં સુધી પત્રિકા ચલાવી, હવે પત્રિકા બંધ કરવી પડે છે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે, મેમ્બર પણ નથી મળતા, એટલે મેં નિર્ણય કર્યો છે હવે પત્રિકા બંધ કરી દઈશ. ઘણો પ્રયત્નો કર્યા, હવે બંધ કરી દઈશ. આવો પત્ર આવે, પાછો થોડા દિવસમાં પત્ર આવે કે જે દિવસે તમને પત્ર લખ્યો ત્યાંથી ક્યાંકથી ચેક આવી ગયો, ક્યાંકથી ભગવાનની મદદ મળી ગઈ, પાછી પત્રિકા ચાલે છે. આવી રીતે ધક્કા માઈ ખારી ખાઈને હજી સુધી એ પત્રિકા ચાલે છે. જો કે મેમ્બર્સ બહુ ઓછા છે, પણ એની ક્વોલિટી સારી છે. લગભગ 1100 લોકો મેમ્બર છે. તો એ વિવેક શિખા પત્રિકા એણે પ્રારંભ કરી. રામકૃષ્ણ મઠ મિશનના અમારા ઉપાધ્યક્ષ મહારાજ પૂજ્ય સ્વામી રંગનાથાજી મહારાજ, એને ખબર પડી કે વિવેક શિખા પત્રિકા પ્રકાશિત થાય છે છપરાથી. છપરા? અરે છપરા તો મહાન તીર્થ સ્થાન છે અમારા માટે. રામકૃષ્ણ દેવના 16 સંન્યાસી શિષ્યો હતા. એમાંથી એક જ સંન્યાસી શિષ્ય એવા હતા જે બંગાળના નહોતા, અને એ બિહારના હતા, અને છપરા જિલ્લાના હતા. અને એ છપરા જિલ્લામાંથી એવું બહાર પાય છે. બોલાવો એને ડોક્ટર લાભને બોલાવો. ડોક્ટર લાભને બોલાવ્યા. હવે આ બધું તો ઠીક છે, પત્રિકા તમે શરૂ કરી, બહુ સારું, પણ ત્યાં આશ્રમ ખોલો. સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ, લાટુ મહારાજની જગ્યામાં તો રામકૃષ્ણ મિશનનો આશ્રમ હોવો જ જોઈએ. તો તમે પ્રાઇવેટ આશ્રમ શરૂ કરો. કેમ કે અમારી જે પ્રણાલી એવી છે કે શરૂઆતમાં રામકૃષ્ણ મિશન આશ્રમ ન થાય, શરૂઆતમાં નોન એફિલિએટેડ સેન્ટર થાય. જેમ કે અહીંયા પણ ભાવનગરમાં, જુનાગઢમાં, અમદાવાદમાં, વડોદરામાં છે. પોરબંદરમાં નોન એફિલિએટેડ હતું, હવે એફિલિએટ થઈ ગયું. લીમડીમાં પ્રાઇવેટ સેન્ટર હતું, હવે એફિલિએટ થઈ ગયું. તો પહેલા નોન એફિલિએટેડ સેન્ટર ભક્તો અને મિત્રો ચલાવે, અને પછી ધીરે ધીરે એનું એફિલિએશન રામકૃષ્ણ મઠ મિશનમાં થાય. તો રામકૃષ્ણ મઠ મિશનના 137 જે બ્રાન્ચ સેન્ટર છે, એ સિવાય વર્લ્ડમાં એના સિવાય લગભગ 1000 શાખા કેન્દ્રો એવા છે કે જેનું સંચાલન અમે નથી કરતા, પણ ભક્તો અને મિત્રો ચલાવે છે. આવી જાતનું પ્રાઇવેટ સેન્ટર ત્યાં શરૂ કરવામાં આવ્યું છપરામાં. ડોક્ટર લાભ એના સેક્રેટરી થયા, બીજા પણ ભક્તો, પ્રેસિડેન્ટ ને બધા ટ્રસ્ટ બનાવ્યું, અને એ આશ્રમની શરૂઆત થઈ. અને પછી થોડું ફંડ ફાળો એકઠો કરી ત્યાં બહુ સુંદર જમીન સરકાર તરફથી મેળવવામાં આવી. એના માટે ઘણો અમને પ્રયત્ન કરવો પડ્યો, પણ સુંદર જમીન. આ તરફ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એક દિવાલને અડતો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો બંગલો, બીજે દિવાલને અડતો સર્કિટ હાઉસ, ત્રીજી દિવાલને ડીઆઈજી ઓફિસ, ચોથો રસ્તો. એકદમ જેને કહેવાય કે મોસ્ટ પોશ એરિયા અને સર્વશ્રેષ્ઠ એરિયા છપરાનો, અને એ પણ 1 એકર જમીન. તો ત્યાં હજી સુધી એક્ટિવિટીઝ તો માંડ ડિસ્પેન્સરી શરૂ થઈ છે, હજી સ્કૂલ શરૂ થવાની છે, પણ ડિસ્પેન્સરી, નાનકડું શ્રાઇન, લાઇબ્રેરી, આ બધું શરૂ થઈ ગયું છે. એ પ્રાઇવેટ આશ્રમમાં એ લોકોને ખબર પડી કે હું જઈ રહ્યો છું, તો એમની સાથે તો જૂની મુલાકાત હતી. તો ડૉક્ટર લાભજીને જ્યારે ખબર પડી કે તમારે 1 દિવસ માટે તો છપરા આવવું જ પડશે, એટલા માટે તે પટનાના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડાક સમય માટે ત્યાં હું છપરા ગયો. ત્યાં સાંજના બહુ સુંદર કાર્યક્રમ થયો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઇનોગ્રેશન કર્યું એ ફંક્શનનું, યુવા સંમેલનનું, અને વાઇસ ચાન્સલર ત્યાંના એ રાજેન્દ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એ પણ ત્યાં હતા, પ્રિસાઇડ કરી રહ્યા હતા. ઘણા યુવકો હતા. બહુ સારો કાર્યક્રમ થયો. અને મને લઈ જવા માટે, છપરાથી લઈ જવા માટે, છપરાની જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પોતે આવ્યા ત્યાં લઈ જવા માટે. અને રસ્તામાં બધી વાત થઈ. રસ્તામાં વાતચીતથી એટલા પ્રભાવિત થઈ ગયા કે મારે તો અહીંયા જેલમાં, એ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ છે, મારે જેલમાં પણ સ્વામી વિવેકાનંદના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવું છે. જેલમાં હું વિવેકાનંદ વોર્ડ ખોલવા માંગુ છું, એટલા માટે કાલે સવારે મારે ત્યાં આવવું પડશે. મેં કહ્યું ભાઈ સવારના તો મારે બીજા પોટનામાં પ્રોગ્રામ્સ છે, કે ગમે તેમ કરીને 8:30 તમે તમને રવાના કરી દેશો, પણ તમારે જેલમાં આવવું જ પડશે. હવે વિચાર કરો, બિહારમાં અમસ્તા પર તમે જાઓ તો પણ તમને ડર લાગે, અને આ તો એમાંના સર્વશ્રેષ્ઠ બધાય નમૂના, એ ત્યાં બિહારની જેલ પાછી, અને છપરાની જેલ. એકદમ વિચાર થયો કે જાવું કે નહીં. ત્યાં વિચાર આવ્યો, જો કુછ હશે તો હી હે. રોગી નારાયણની સેવા કરવા માટે હોસ્પિટલમાં જઈએ છીએ, દરિદ્ર નારાયણની સેવા કરવા જાય છે ગામડાઓમાં. તો બધામાં નારાયણ, શ્રી રામકૃષ્ણ દેવ કીધું બધામાં નારાયણ જુઓ. તુજસે અમને દિલ કો લગાયા, જો કુછ હૈ તો હી હૈ. વ્યવહારિક વેદાંત તેમ જ કહે છે, રોગી નારાયણની સેવા કરો, દરિદ્ર નારાયણની સેવા કરો, મૂર્ખ નારાયણની સેવા કરો. તો આ કેદી નારાયણ છે, કેદી નારાયણની સેવા કરવા માટે જવામાં શું વાંધો છે? ફરી પાછું થયું, ના, શ્રી રામકૃષ્ણની વાર્તા યાદ આવી કે વાઘમાં પણ નારાયણ છે, કે વાઘ નારાયણ ભેટી પડાય નહીં. એટલે આવા બધા વિચારો થયા. પછી વિચાર કર્યો, ના, આટલું બધું કહે છે, અને વિવેકાનંદ વાર્ડને જ્યારે ઇનોગ્રેટ કરવું છે, અને એ લોકો કેદીઓમાં કરવા માંગે છે, જે થવાનું હોય થશે. સવારના 8 વાગે એ લોકો ઇનોગ્રેશન રાખ્યું હતું. મોટી જેલ, લગભગ 800 કેદીઓ છે. કોણે કેટલા ખૂન કર્યા ખબર નથી, કોણે શું શું કર્યું કાંઈ ખબર નથી.
બધા સિલેક્ટેડ કેદીઓ, બહેનો તો બહુ ઓછી છે, 25, બાકી બધા ભાઈઓ જ છે. એ બધું મેં લીધું હતું ત્યાંથી. એમનો 2 મોટી મોટી ઊંચી દિવાલ. મેં કીધું આ બહાને કમસે કમ અમસ્તુ તો જેલમાં કદાચ જવાનું થાય કે ન થાય, અને હવે સ્વાધીનતા સંગ્રામ તો છે નહીં. કેટલા બધા મોટા મોટા લોકો બધા જેલ જઈને આવ્યા છે અને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મળ્યો છે. ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મળવાનો આ સોનેરી તક છે. તો અને એ જેલમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ગયા હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ જેલમાં ઘણા વખત સુધી રહ્યા હતા. જે જેલમાં હું ગયો, છપરાની જેલમાં, એની સામે છપરાની જેલની સામે જ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનું મોટું પુતળું છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્યાંના જ હતા, એ જ પાર્ટના હતા, બિહારના. તો રાજેન્દ્ર પ્રસાદ જે જેલમાં હતા એ જ જેલમાં જવાનું છે. અને ગાંધીજીએ જેલમાં કેટલા દિવસો ગાળ્યા, જવાહરલાલ નહેરુએ ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં જેલમાં જ લખ્યું. તો બધા મોટા મોટા લોકો જેલમાં જઈ આવ્યા છે, આપણે પણ જેલમાં જઈ આવ્યા થોડોક સમય માટે. તો એ જેલ મોટા મોટા, એ મોટી ઊંચી દિવાલો અને 2 મેઇન ગેટ પાર કરવા પડે, એકદમ ડબલ લોક, આવડા મોટા મોટા લોક. પણ સુપ્રિન્ટેન્ડન્ટ પોતે ડ્રાઈવ કરી રહ્યા હતા. પહેલો ગેટ ખોલ્યો, બીજો ગેટ ખોલ્યો, અને એ પછી અંદર ચોગાનમાં એ લોકો પહેલેથી કર્યું. તો સૌ અંદરનું જે ચોગાન છે એ ચોગાનમાં બધા એને ખુલ્લા મૂકી દીધા, કોઈને બેડીઓ નહીં, બધા ખુલ્લા, બધા સામે બેઠા છે. અને ઉપરમાં જઈને જે સ્પેશિયલ વોર્ડ હતો, વિવેકાનંદ વોર્ડનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું. વિવેકાનંદનો ફોટો એ લોકોને પ્રેઝન્ટ આપ્યો. સ્વામી વિવેકાનંદના પુસ્તકો એ વોર્ડમાં સ્પેશિયલ રાખવામાં આવશે. અને બીજા પણ પુસ્તકો ત્યાંની સેન્ટ્રલ જેલ માટે આપ્યા. સ્વામી વિવેકાનંદના પુસ્તકો દરેકને એક એક ભેટ દેવા માટે લઈ ગયો હતો. ત્યાંથી મેં કીધું ભાઈ હું ખાલી હાથે નહીં જાઉં, જ્યારે કેદીનારીની સેવા કરવી જ છે તો કંઈક સેવા કરવા માટે કંઈક કોન્ક્રીટ જોઈએ, અને બેસ્ટ સેવા છે કે એ લોકોને આખા જીવનનું ભાથું આપી દો. તો સ્વામી વિવેકાનંદની પુસ્તકો લઈ ગયો હતો એ લોકોને, દરેકને એક એક પુસ્તક દેવા માટે. અને જેલ માટે, લાઇબ્રેરી માટે દેવા માટે અલગ સેટ લઈ ગયો હતો. અને દરેક વોર્ડ, 17 વોર્ડ હતા, 17 વોર્ડમાં એક એક કેલેન્ડર ભેટ આપ્યું. એ કેલેન્ડર જે રાંચી રામકૃષ્ણ આશ્રમથી પ્રકાશિત હતું, ઓ ભારતવાસી તું ભૂલના મત कि तुम्हारी स्त्री जाति का आदर्श शिवा सीता सावित्री दमयंती है, प्रत्येक भारतवासी तुम्हारा भाई है, गर्व से करो, पुकार से कहो कि मेरा प्रत्येक भारतवासी मेरा भाई है. आज स्वदेश मंत्र એ છાપેલો અને સ્વામી વિવેકાનંદનો ફોટો, આવું કેલેન્ડર આપણે અહીંયાથી પ્રકાશિત કર્યા હતા રામકૃષ્ણ મિશન રાંચીથી, ને અહીંયાથી આપણે બુકસેલ્સમાંથી ઘણા વેચાતા. તો આવા કેલેન્ડર્સ, 17 કેલેન્ડર દરેક વોર્ડ માટે એક એક આપ્યા બધાની સામે. અને આ પુસ્તકો આપ્યા અને પુસ્તકો લઈને ગયા હતા. તો પહેલા વિવેકાનંદ વોર્ડમાં ઇનોગ્રેશન કર્યું, અને પછી સુપ્રિન્ટેન્ડન્ટે થોડુંક ઇન્ટ્રોડક્શન આપ્યું, અને પછી મને બોલવાનું કહ્યું. મેં વિચાર કર્યો શું બોલવું આ લોકોને, કંઈ સમજ નથી આવતું. એટલે મેં કીધું જે બોલાય એ જ બોલવું, કંઈ વિચાર કર્યો નહીં, જે બોલાય એ જ બોલ્યો. પછી બધાએ કીધું કે બહુ જ સરળ થયું. પિન ડ્રોપ સાયલેન્સ. 800 કેદીઓ ચોગાનમાં બેઠા છે, પણ તમને એમ લાગે નહીં કે તમે કેદખાનામાં છો, તમને એમ લાગે કે તમે મંદિરમાં બેઠા છો. એટલી શાંતિ અને એવું અદ્ભુત વાતાવરણ. ત્યારે ખબર પડી કે સ્વામી વિવેકાનંદે જે કહ્યું હતું કે વેદાંતનો જે ઉપદેશ કે ગમે એટલું કરો દરેકે દરેક મનુષ્યમાં, સૌથી વધારેમાં વધારે સ્વામી વિવેકાનંદ કહે છે મોટામાં મોટી ભૂલ મને લાગે છે જ્યારે મને મોટા મોટું હું પાપ કર્યું, યારે કહું છું તમને લાગે છે, ત્યારે મને લાગે, તમને કહું સાચું કહું ક્યારે લાગે છે? જ્યારે હું તમને કહું છું કે તમે મનુષ્ય છો, જ્યારે હું કહું છું કે તમે પાપી છો, ત્યારે મને એમ લાગે છે હું સૌથી મોટી ભૂલ કર્યો છું. કેમ? દરેકે દરેક મનુષ્યમાં એ જ ઈશ્વર રહેલો છે, અને એ જ સાચી હકીકત છે, એ જ સત્ય હકીકત છે. શરૂઆતમાં જ મેં કહ્યું કે તમારા સૌની અંદર જે ઈશ્વર રહેલા છે, એ ઈશ્વરને સૌથી પહેલા જે નારાયણ રહેલા છે, જે પરમાત્મા રહેલા છે, એને હું પ્રણામ કરું છું. એવા એવા ક્રૂર એમ લોકોના ચહેરા તમે જુઓ, એક એકના ચહેરા, ક્રૂર ચહેરા અને એવા અદ્ભુત ચહેરા. પણ મેં સામે જ જોયું, આ એક જ વાક્ય મેં જ્યારે કહ્યું કે તમારા સૌની અંદર જે નારાયણ રહેલા છે, ઈશ્વર રહેલા છે, એ ઈશ્વરને પ્રણામ કરું છું. એકદમથી અદ્ભુત પરિવર્તન. ખરેખર લાગ્યું કે જાણે દિવ્યતા આવી ગઈ, દિવ્ય ચહેરા બધાના, એક ચહેરામાં ત્યારે ને ત્યારે પરિવર્તન. અને અડધી કલાક સુધી મંત્રમુગ્ધ થઈને શાંતિથી જે એ લોકોએ સાંભળ્યું છે, આશ્ચર્ય થઈ ગયું. એક જ વાત મેં કરી, આજ તુજસે એમને દિલ કો લગા. એક ઓડિયો કેસેટ મારી પાસે નહોતી ત્યારે, પણ એનો મિનિંગ મેં કહ્યું કે આ કેસેટ હું મોકલવાનો છું. તમારા દરેકની અંદર એ જ ઈશ્વર રહેલો છે. આ વેદાંતની આ જ વાત છે, જેની વાત સ્વામી વિવેકાનંદે કરી હતી આપણા યુગ માટે. આજે હું આવ્યો છું કેદી નારાયણની સેવા માટે. હું ઘણી જગ્યાએ જાઉં છું, વિદ્યાર્થી નારાયણની સેવામાં સ્કૂલ કોલેજોમાં જાઉં છું, રોગી નારાયણની સેવા માટે હોસ્પિટલમાં જાઉં છું. આજે હું અહીંયા આવ્યો છું તમારી સેવા માટે, કેદી નારાયણની સેવા માટે. તમે લોકો પણ નારાયણ જ છો, તમારામાં પણ એ જ ઈશ્વર છે.
અને આ જ સત્ય હકીકત છે. દરેકે દરેક મનુષ્યમાં ઈશ્વર રહેલા છે. સબકે મકાન દિલ કા મકીન તું, કौन सा દિલ है जिसमें नहीं તું. પછી એ રોગી હોય, એ બહુ મોટો ધનવાન હોય કે ગરીબ હોય, ઉચ્ચ જાતિનું હોય કે નીચ જાતિનું હોય, સદગુણી સંત મહાત્મા હોય કે કૈદી હોય કે બદમાશ હોય, દરેકની અંદર એ જ ઈશ્વર રહેલા છે. આ જ સત્ય હકીકત છે. કોઈ પણ વ્યક્તિ એવી નથી આ દુનિયામાં જેનામાં આ અનંત આત્મા નથી. શુદ્ધ આત્મા, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એ સચ્ચિદાનંદ રૂપી આત્મા દરેકે દરેક મનુષ્યમાં રહેલું છે. પણ અંતર એટલું જ છે કે આ આત્મા એક પડદાથી ઢકાયેલો છે, અને જ્યારે આપણે ખરાબ કામ કરીએ છીએ ત્યારે પડદો જાડો થઈ જાય છે. એટલા માટે હું એમ નથી કહેતો કે તમે અને આ પડદો તમે બાંધેલો રહે, ના, પડદો જેટલો પાતળો થશે એટલું આત્માના દર્શન થશે. પણ આત્મામાં કોઈ ફરક નથી પડતો. તમે ગમે એટલા હજારો મર્ડર કરશો, અંદરનો આત્મા શુદ્ધ જ રહેવાનો છે. પણ એની ઉપરનો જે પડદો, અજ્ઞાનનો પડદો, એ જાડો થઈ જશે, અને એટલું જ તમને વધારે દુઃખ ભોગવવું પડશે કર્મના સિદ્ધાંત પ્રમાણે, અને એટલો જ સમય તમને વધુ લાગશે આ સાક્ષાત કરવા માટે. બસ એટલું જ છે. પણ અંતરના આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી. सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया, जो कुछ है तू ही है. ઉપનિષદની વાત કરીએ, એશ સર્વેષુ ભૂતેષુ ગુણાત, એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે, દૃષ્ટતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. પ્રત્યેક મનુષ્યના અંતરમાં એ જ દિવ્ય આત્મા રહેલો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ, ભ્રામેયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. દરેક મનુષ્યના હૃદયમાં આ જ ઈશ્વર રહેલો છે. ગીતાની વાત મેં વાત કરી ત્યાં, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત તેન તક્તેન ભુજિતા મહાગૃત કસ્ય સિદ્ધનમ. એ જ દરેક મનુષ્ય, દરેક જગ્યાએ એ જ ઈશ્વર રહેલો છે. અને ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ કુમાર ઉત્વા કુમારી ત્વમ જીર્ણો દંડેન વંચસી ત્વમ જાતો ભવસી વિશ્વતો મુખ. હે પ્રભુ, તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ કુમાર છો, તમે જ કુમારી છો, તમે જે વૃદ્ધ છો જે લાઠીને સહારે ચાલે છે, તમે જ કૈદી છો, તમે જ બદમાશ છો, તમે જ સંત છો, તમે જ ધનવાન પુરુષ છો, તમે જ ગરીબ છો. દરેક મનુષ્યમાં એ જ ઈશ્વર રહેલો છે. આ જ બધી વાતો ત્યાં કરી, અને આ જ ગીત આખું ને આખું એનું મિનિંગ મેં સમજાયું કે જે ગીતની કેસેટ હું તમને મોકલવાનો છું, દરરોજ તમે ધ્યાન કરજો. દરરોજ ધ્યાન અને પ્રાર્થના કરવાથી અંદરનો આ પડદો દૂર થશે. કર્મના સિદ્ધાંતો પ્રમાણે તમે અહીં આવ્યા છો આ કેદખાનામાં, કાંઈ વાંધો નહીં. બીતી તાહી બિસાર દે, આગે કિશોર લઈ, જે થઈ ગયું થઈ ગયું, હવે એના પર પશ્ચાતાપ કરો, આગળ વિચાર કરો. જો તમે ચાહો તો મા શારદા દેવી કહ્યું છે, આપણા કર્મોને કારણે આપણે જે કંઈ દુઃખ ભોગવી રહ્યા છીએ, જેટલા દુઃખો આપણે ભોગવી રહ્યા છીએ આજે, બધા આપણા પૂર્વજન્મના કર્મોને કારણે છે, અથવા પૂર્વના કર્મોને કારણે છે. એમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે, અત્યારે જો સારા કર્મ કરશું તો આગળનું ભવિષ્યના આપણા પ્રારબ્ધ સારું થશે. એટલું જ નહીં, ત્યાં સુધી મા શારદા દેવી કહે છે કે જો આપણે ખૂબ જપ, ધ્યાન અને પ્રાર્થના કરીએ, ઈશ્વરને સ્મરણ કરીએ, તો એના દ્વારા આપણા જે કર્મો છે કપાઈ જાય છે, પ્રારબ્ધ કપાઈ જાય છે. જ્યાં તલવારનો ઘા મળવાનો હતો, ફક્ત અલ્પિનનો ઘા મળશે. 10 વર્ષની સજા તમને કદાચ થવાની હતી, પણ જો તમે ભગવાનને પ્રાર્થના કરશો, જો તમે મંત્રનો જાપ કરશો, ધ્યાન કરશો, તો તમારા કર્મ કપાઈ જશે. કદાચ 2 વર્ષમાં તમારી અહીંથી છૂટી થાય કેદખાનામાંથી. આવી બધી મેં વાતો કરીને મેં કહ્યું કે આ જે સબકે મકાન દિલ કા મકાનથી યાદ રાખજો, ક્યા મલાયા ક્યા ઇન્સાન, ક્યા હિન્દુ ક્યા મુસલમાન, જૈસા ચાહત તુને બનાયા. અત્યારે તમને બદમાશ બનાવ્યા છે, મને સંત બનાવ્યા છે, આવતીકાલે હું અહીંયા હોઈશ, તમે કદાચ બહાર છો, કાંઈ કહેવાય નહીં. जैसा चाहा तूने बनाया, जो कुछ है तू ही है, काबा में क्या देवल में क्या, तेरी परस्तिश होगी सब जा, सभी ने तुझको सिर है झुकाया, जो कुछ है तू ही है. अर्श से लेकर फर्श जमीन तक और जमीन से अर्श बरी तक, દરેક જગ્યાએ પૃથ્વીથી આકાશ સુધી, આકાશથી પૃથ્વી સુધી, સ્કૂલ્સ હોય, કોલેજીસ હોય, મંદિર હોય, મસ્જિદ હોય, ગિરજાઘર હોય, અને દરેક જગ્યાએ એ ગાર્ડન હોય કે કેદખાનું હોય, દરેક જગ્યાએ ઈશ્વર છુપાયેલા રહેલા જ છે. એટલું જ છે કે ત્યાં ઈશ્વરની જે ઉપલબ્ધિ એ ઓછા પ્રમાણમાં થાય છે, કારણ કે વાઇબ્રેશન્સ, ખરાબ વાઇબ્રેશન્સ વધારે હોય છે. એટલું જ વાઇબ્રેશનનું જ ફક્ત અંતર છે. એ સત્ય, પરમ સત્ય દરેક જગ્યાએ વ્યાપ્ત રહેલો છે. ઈશાવાસ્યમિદમ સર્વમ, જેલમાં પણ એ ઈશ્વર રહેલા છે. ફક્ત એટલું જ છે કે જ્યારે તમે મંદિરમાં જાશો તો કદાચ તમને એ ધ્યાન જરા વધારે સારું લાગશે, તમને શાંતિ વધારે લાગશે, કારણ કે વાઇબ્રેશન્સ ત્યાં સારા છે. થિયેટરમાં જાશો, જેલખાનામાં જાશો તો વાઇબ્રેશન્સ ખરાબ છે, પણ ત્યાં પણ ઈશ્વર તો રહેલા જ છે. એટલા જ માટે મેં કહ્યું
આ ખેતખાનું છે, તમારા પ્રારબ્ધને કારણે આવેલા છે, અને અહીંયા પણ ઈશ્વર રહેલા છે. અહીંયા પણ તમે ઈશ્વરની પ્રાર્થના કરશો તો અહીંયા પણ તમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે. એનો મતલબ એ નથી કે તમે વારંવાર બહાર બધા એવા કામ કરો અને પાછા વારંવાર આ જેલખાનામાં આવો, કેદખાનામાં આવો. નહીં, હું એમ ચાહું છું કે તમે એકવાર નીકળો, પાછા ન આવો, કારણ કે બહારના વાઇબ્રેશન્સ વધારે સારા છે. પણ અહીંયા પણ જે ઈશ્વર છે એની પણ ઉપલબ્ધિ થઈ શકે છે. વિશેષ કરીને હવે વિવેકાનંદ વોર્ડ પ્રારંભ થાય છે, તો એમાંની ઘણી નવી સ્કીમ ત્યાંના જેલ સુપ્રિન્ટેન્ડન્ટ મેં કહ્યું કે ફક્ત વિવેકાનંદ વોર્ડ દેવાથી નહીં થાય, એમાં કંઈક સ્કીમ કરો કે જે લોકો વધારે જપ, ધ્યાન, પ્રાર્થના કરતા હોય, પૂજાપાઠ કરતા હોય, એ લોકોને ઇન્સેન્ટિવ રહે કે એ લોકો વિવેકાનંદ વોર્ડમાં રહેશે. વિવેકાનંદ વોર્ડમાં રહે એ લોકોને કંઈક સ્પેશિયલ સ્પિરિચ્યુઅલ પ્રિવિલેજીસ મળવા જોઈએ. ખાવા પીવાનું નહીં, સ્પેશિયલ પ્રિવિલેજીસ, કે જેથી એ લોકો આધ્યાત્મિક વધારે કરી શકે, બીજાની સેવા વધારે કરી શકે, અને વધારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો બધું ઉપલબ્ધ હોય, બહુ સારી સારી બધી બીજી ફેસિલિટી ઉપલબ્ધ હોય, એવી કંઈક સ્પેશિયલ પ્રિવિલેજીસ એમાં આપો વિવેકાનંદ વોર્ડમાં. અને સાથે સાથે એવું ઇન્સેન્ટિવ કરો કે જે લોકો સારું કામ કરે બાકી બધા વોર્ડમાં, જે લોકો બહુ સરસ આ ધ્યાનમાં, પ્રાર્થનામાં રેગ્યુલર હોય, સારું ટ્રીટમેન્ટ કરે, બિહેવિયર કરે, એને વિવેકાનંદ વોર્ડમાં રાખવામાં આવે. એવી કંઈક હશે તો વિવેકાનંદ વોર્ડ, સ્પેશિયલ વોર્ડ નામ દેવાથી ફાયદો થશે કે ભાઈ એ લોકોને પોતાના પ્યુરિફિકેશન માટે, પોતાના અંતરના પૂરે ને પૂરા ટ્રાન્સફોર્મેશન માટે એક જાતનું મોટિવેશન રહેશે, એક જાતની એક એ લોકોને માટે પ્રેરણા રહેશે. એવી જાતનું કરો. અને એ લોકોને કહ્યું કે આવી રીતે દરેકે દરેક મનુષ્યની અંદર ઈશ્વર રહેલા છે, તમારી અંદર પણ ઈશ્વર રહેલા છે. જો તમે ધારો આને આ જન્મમાં તમે ફક્ત આ કેદખાનાથી ન છૂટી શકો, મોટા કેદખાનાથી પણ છૂટી શકો. એમ નહીં માનતા કે અમે લોકો કેદખાનામાં નથી. તમે બધા કેદખાનામાં છો, બધાય કેદખાનામાં છે. આખા સંસારમાં 2-4 મનુષ્ય એવા હશે જેને કહેવાય છે જીવન મુક્ત, જીવતા છતાં પણ મુક્ત. મોટા ભાગના લોકો વિદેહ મુક્તિ થાય છે. વિદેહ મુક્તિ કોને કહેવાય? કે જ્યારે એનું શરીર છૂટી જાય, મૃત્યુ થાય, એના પછી એની મુક્તિ થાય, પછી પાછા ના આવે. એક બીજી પ્રકારની મુક્તિ છે જેને કહેવાય છે જીવન મુક્તિ. આને આ સંસારમાં રહે છે, બધા કામ કરે છે, મનુષ્ય તરીકે બધું કામ કરે છે, તેમ છતાં મુક્ત છે, મનથી મુક્ત. એને કોઈ પણ જાતના કર્મના સિદ્ધાંત લાગુ પડતા નથી, એને કોઈ પણ જાતનું સુખ અથવા દુઃખ લાગુ પડતું નથી. દરેક સુખ, ગમે એટલું સુખ મળે, ગમે એટલું દુઃખ મળે, એ લોકો ઉદાસીન છે. ગમે એટલું સુખ, ગમે એટલું ગરમ હોય, શીતોષ્ણ સુખ દુઃખેસુ સમસંગ વિવર્જિત તુલ્ય નિંદા સ્તુતિ મૌની સંતુષ્ટ યેન કેનચિત. ભક્તિયોગમાં જે ભક્તિયોગની વાત્યા કરી એવા ભક્ત, મહાન ભક્ત થઈ ગયા છે કે ગમે એટલી કોઈ તુલ્ય સ્તુતિ કરે અથવા નિંદા કરે, એના માટે બધું સમાન છે. ગમે એટલું દુઃખ પડે, એ દુઃખથી એ લોકો વિચલિત થતા નથી. એવા જીવનમુક્ત લોકો સંસારમાં બહુ જ ઓછા છે. સ્વામી તુર્યાનંદજી મહારાજ હતા, રામકૃષ્ણના શિષ્ય, એ જીવન મુક્તનું ઉજ્જવલ ઉદાહરણ. બનારસમાં હતા, એમના પીઠમાં ગુમડું થઈ ગયું હતું, તો એમને માટે ઓપરેશન કરવાનું હતું. તો ઓપરેશન કરવા માટે ડૉક્ટરે કહ્યું એ ક્લોરોફોર્મ દઈ પહેલાં તમને બેશુદ્ધ કરવા પડશે. તેમણે કહ્યું ના, ક્લોરોફોર્મ દેવાની જરૂર નથી, તમે તમારું ઓપરેશન કરો. પણ સ્વામીજી, તમને બહુ દુઃખ છે, કાંઈ વાંધો નહીં, ફક્ત તમે મને પહેલાં કહી દેજો કે આવી રીતે તમે ઓપરેશન શરૂ કરવાના છે. ડૉક્ટરે તો બહુ ડરતા કરી સ્વામીજી હવે ઓપરેશન શરૂ કરશે, કરો. 1.5 કલાક ઓપરેશન ચાલ્યું ગુમડાનું, છરી દ્વારા. સ્વામી તુર્યાનંદજીમાં ઊંકારો પણ ન કર્યો, એકદમ એમનો ચહેરો એવો જ પ્રશાંત. ઓપરેશન પૂરું થઈ ગયું? હા, પૂરું થઈ ગયું. બસ ત્યાં સુધી ધ્યાનની સ્થિતિમાં હતા, આનંદની સ્થિતિમાં હતા. ડૉક્ટર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, સ્વામીજી આવું ક્યારેય નથી જોયું. એકાદ ઊંકારો તો કરવો જોતો હતો તમારે, એકાદ ઊંકારો તો કરવો જોતો હતો. અચ્છા, કરું છું એમ કરીને નાનકડો ઊંકારો કર્યો. કે અત્યારે નહીં, ત્યારે જ્યારે ગુમડું અમે ઓપરેશન કર્યું ત્યારે કરવો છે, તો મને ખબર પડે કે તમારું ઓપરેશન, કોઈને ખબર જ ન પડી કે ઓપરેશન થઈ ગયું. એક ઊંકારો સુધા ન કર્યો. આશ્ચર્ય, મિરેકલ. પછી બીજે દિવસે હવે ડૉક્ટરને તો આને બહુ, એ ડૉક્ટર સાવ જેને કહેવાય નાસ્તિકમાં નાસ્તિક હતો, પણ આ સુભાષ તુર્યાનંદની આવી સ્થિતિ જોઈ એ પણ આસ્તિક થઈ ગયો, ધર્મમાં માનતો થઈ ગયો અને ભક્ત બની ગયો, આશ્રમ આવવા લાગ્યો, સ્વામી તુર્યાનંદ પાસે આવવા લાગ્યો. એક નાનકડું ગુમડું એમના પગમાં થયું હતું. સ્વામી તુર્યાનંદમાં કીધું કે આનું પણ ઓપરેશન કરવું પડશે, કાંઈ ચિંતા નહીં. એટલા માટે બીજે દિવસે છોરી લઈને આવ્યો. વાતચીત કરતા કરતા એમણે સ્વામી તુર્યાનંદજી મહારાજના એ પગ ઉપર થોડુંક ચીસ પાડીને ઉઠ્યા. અરે ગજબ ને છો, ત્યારે આવડું મોટું મેજર ઓપરેશન કર્યું ત્યારે ચીસ ન પાડી, અને અત્યારે નાનકડું છોરી હજી અડ્યો છે ત્યાંથી ચીસ પાડો છો નાનકડા ઓપરેશનમાં? અરે તમારે કેવું તો જોઈએ કે હું ઓપરેશન શરૂ કરવાનો છું. જો ત્યારે તો તમે મને કીધું કે ઓપરેશન શરૂ કરવાનું છે, એટલે મેં મારા આત્માને
શરીર અને મનથી જુદું કરી દીધું હતું. એટલા માટે મારા પર કોઈ ફરક નહોતો. અત્યારે મારું આત્મા અને દેહ અને મન બધા જોડાયેલા છે, એટલે મને દુઃખ થાય જ. તમે મને થોડાક નોટિસ આપી દેવાની, જ્યારે પણ ઓપરેશન કરવાનું, તો હું મારા આત્માને દેહ અને મનથી અલિપ્ત કરી દઈશ. વિચિત્ર વાત. આત્માને દેહ અને મનથી અલિપ્ત કરી દેવાની વાત એ તો જીવન મુક્ત લોકો જ કરી શકે. આનું નામ જીવન મુક્તિ, કે શરીરમાં છે પણ શરીરના કોઈ બંધોને લાગતા નથી, શરીરનું કોઈ દુઃખ એને લાગતું નથી, મનનું કોઈ દુઃખ એને લાગતું નથી. ગમે એટલી કોઈ પ્રશંસા કરે, ગમે એટલી કોઈ નિંદા કરે, કાંઈ લાગતું નથી. કેમ? મારા શરીર અને મનથી હું અલગ છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એવા ભાવની અનુભૂતિ દિવસ રાત જે કરે છે એ છે જીવન મુક્ત. એવા જીવન મુક્ત તો આ સંસારમાં બહુ ઓછા હશે. મોટા ભાગના લોકો મુક્તિ પ્રાપ્ત કરે છે ક્યારે? જ્યારે મરણ આવે છે એના પછી મુક્તિ પ્રાપ્ત કરે છે. એને કહેવાય છે વિદેહ મુક્તિ. પણ જે આ જેને કહેવાય છે જીવન મુક્ત, એવા લોકો તો બહુ ઓછા હોય છે. અત્યારે મેં બધા કેદીઓને કહ્યું, તમે નહીં માનતા કે તમે જ કેદીઓ છો. અમે બધા કેદીઓ છીએ. અમે સંસાર રૂપી કેદમાં અમે પણ બદ્ધ છીએ. અમે સંસાર રૂપી કેદમાં છીએ. આ મોટું જેલખાનું છે, તમારું તો નાનકડું જેલખાનું છે. તમે તો 4-5 વર્ષમાં કદાચ છૂટી જશો, પણ એના પછી તમે બહાર સંસારમાં જાશો, એ સંસાર પણ મોટું કેદખાનું છે. આ આખું જે સંસાર એ આખું જેલખાનું જ છે. આપણે બધાય ગુલામ છીએ, પોતાના મનના ગુલામ છીએ, બહારના વાતાવરણના ગુલામ છીએ. જરાક ગરમી પડે એકદમ અસહ્ય થઈ જાય છે, જરાક ઠંડી આવે તો પણ અસહ્ય થઈ જાય છે. કોઈ કડવા વચન કહે, કોઈ કડવા વેણ કહે, કોઈ નિંદા કરે, તરત જ મન એકદમ વિચલિત થઈ જાય છે. આપણને ગમે છે, આપણને ખબર છે કે ટીવી જોવાથી આપણી એકાગ્રતા ભંગ થશે, ટીવી જોયા વગર ચાલતું નથી. આપણને ખબર છે કે આવી રીતે સ્મોકિંગ કરવાથી, તમાકુ લેવાથી દરરોજ અમેરિકામાં 1000 લોકો મરે છે, અહીંયા પણ કેટલા લોકો મરે છે, પણ નથી તમાકુ છૂટતી. ગમે એટલે કેટલી વસ્તુ છે જે આપણે નથી કરવા માંગતા પણ થઈ જાય છે. કેટલી વસ્તુ એવી છે કે આપણે કરવા માંગીએ છીએ પણ નથી કરી શકતા. દરરોજ ઉઠીએ છીએ કે કાલથી સવારના 5 વાગ્યામાં બ્રાહ્મ મુહૂર્તમાં, ચારમીજી આટલી વાર કે છે બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન કરતે સારું થાય છે, બહુ સરસ વાઇબ્રેશન હોય. ચાલો કાલ સવારથી તો એકદમ સવારના 5 વાગ્યામાં ઉઠવું છે, એલાર્મ તો લગાવેલો, પાછું એલાર્મ પોતાને બંધ કરીને પાછું સુઈ જવાય છે. નથી થતું. સવારના વહેલું નથી ઉઠાતું. એક નાનકડી વાત પણ નથી થતી. આપણે ગુલામ છીએ, પોતાના શરીરના ગુલામ છીએ, મનના ગુલામ છીએ, કર્મના સિદ્ધાંતના ગુલામ છીએ. જેવા કર્મ એવા ફળ ભોગવવા જ પડે છે. એમાંથી આપણે છુટકારો નથી. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત માનવો જ પડે છે. આપણે માનીએ કે ન માનીએ, 7મા માળથી જ્યારે કૂદકો મારીએ તો નીચે પડવું જ પડે છે, અને છુંદા આપણા થઈ જ જાય છે. અને આપણને ગમે કે ન ગમે, આપણને રોગ આવે છે. આપણને તેમ થાય છે કે આપણે હંમેશા નિરોગી રહીએ. ક્યાંકથી મલેરિયા આવી ગયો, ક્યાંકથી ઇન્ફ્લુએન્ઝા આવી ગયો, ક્યાંકથી વાયરલ ફીવર આવી ગયો. આજકાલ વાયરલ ફીવર નીકળ્યો છે, ખબર જ નથી પડતી. ડૉક્ટર લોકોને સમજણ નથી પડતી. ક્યારે પછી મલેરિયાની દવા આપે, પાછા ટાઇફોઇડની દવા આપે, અગડમ બગડમ કેટલી દવા આપતા જ રહીએ, ઇન્જેક્શન આપતા જ રહીએ, પણ ઓલા પેશન્ટ બિચારો સફરિંગ કરતો રહે, ખબર જ નથી પડતી, ડાયગ્નોસિસ જ નથી થતું. એવી જાતનો વિચિત્ર વાયરલ ફીવર થાય છે. તો નથી ગમતું તોય વાયરલ ફીવર આવે છે, નથી ગમતું તોય વિભિન્ન જાતના રોગો આવે છે, નથી ગમતું તોય એક્સિડન્ટ થાય છે, નથી ગમતું તોય વૃદ્ધાવસ્થા આવે છે, નથી ગમતું. કેટલા પ્રયત્નો કરે છે, કેટલા લોકો પાશ્ચાત્ય દેશોમાં તો કેટલા નવા મેથડ નીકળ્યા. ગમે તેમ કરીને યુવાની રાખવી છે, 60 વર્ષ 70 વર્ષની એ એક્ટ્રેસ થઈ ગઈ. હવે એ કહે છે કે ના ભાઈ, હવે ઘણા પ્રયત્નો કર્યા. હવે એને એક એક્ટ્રેસે હમણાં નિર્ણય કર્યો છે કે ના, હવે હું મારા વાળને નહીં કપાવું. એને જીતું નહીં, હવે મારા વાળને નહીં કપાવું. એક પેપરમાં આવ્યું હતું. બસ બહુ થઈ ગયું. કાપીને ઘણો દુઃખ ભોગવ્યું. પણ હવે સ્થિતિ એવી નથી. હવે થશે જ. મર્લિન મોનરો ફિલ્મ એક્ટ્રેસ હતી અમેરિકાની, 28 વર્ષની. એ કાળો ધોળો વાળ જોયો, અરે બધા વાળ ધોળા થઈ જશે, વૃદ્ધાવસ્થા આવશે. બસ નિંદનની ગોળી લીધી અને ખતમ, આત્મહત્યા કરીને મરી ગયા. ન ધારીએ, ન ગમે તો વૃદ્ધાવસ્થા આવશે. અને આપણને ગમે કે ન ગમે તો એ મરવું પડશે. કોઈને મરવું નથી ગમતું. કોઈ પણ મનુષ્ય એવો નહીં હોય કે જેને મરવું ગમતું હશે, પણ છતાંય મરવું પડે છે. ઘણા લોકો કહે છે ના, જે લોકો આત્મહત્યા કરે છે એ લોકોને તો મરવું ગમે છે કે ના. તમે એમ નહીં માનતા કે જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે એ લોકોને મરવું ગમે છે. મૃત્યુને કોઈ પસંદ નથી કરતું. કેમ? કારણ કે આપણી અંદર જે આત્મા છે, આપણો જે મૂળભૂત સ્વભાવ છે એ છે સીધા સત ચિત આનંદ. સત એટલે હંમેશા આપણે જીવવા માંગીએ છીએ, એનું નામ છે સત, અનંત સત. ચિત, અનંત ચિત એટલે કે આપણે હંમેશા કાંઈ ને કાંઈ જાણવા માંગીએ છીએ, અંધકારમાં અજ્ઞાનમાં રહેવા નથી માંગતા. અને આનંદ, કોઈ પણ મનુષ્યને પૂછે તમે સુખી થવા માંગો છો તો દુઃખી, બધા એમ કહે છે મારે આનંદ જોઈએ છે, મારે સુખ જોઈએ છે, કોઈ એમ નહીં કે મારે દુઃખ જોઈએ છે. અને કોઈ પણ મનુષ્ય મરવા નથી માંગતો. જે મનુષ્ય આત્મહત્યા કરવા માંગે છે, તમે એમ નશે કે એને તો મૃત્યુ ગમે છે. ના, મૃત્યુ નથી ગમતું.
એ તો આત્મહત્યા એટલા માટે કરી રહ્યો છે કારણ કે અત્યારે એને લાગે છે કે આ દુઃખ હવે મારાથી વધુ સહન નહીં થાય એટલા માટે. પણ જો એને કહી દો કે ભાઈ ઠીક છે, તમે બંને પરણવા માંગતા હતા એકબીજાને અને એટલા માટે તમે બંને આત્મહત્યા કરી રહ્યા છો, એકબીજાને ગળો ફાંસો જ નાખ્યો છે, અને ત્યારથી જ કોઈ એના મા બાપ આવીને કહી દે કે ના ઠીક છે તમે બંને પરણી જાઓ, તરત જ ગળો ફાંસો કરીને બંને આનંદથી લગ્ન કરી લેશે. પછી એને કેવું કહેતા આત્મહત્યા કરે? ના, હવે નથી કર્યા. હું તો એટલા આત્મહત્યા કરતા હતા કે અમને લગ્ન કરવાનું નથી કહેતા. તમે કોઈને પણ બહુ કોઈ જાતનું દુઃખ છે, કોઈ જાતનું એક મોટો લોસ થઈ ગયો છે, શેર બધા ડૂબી ગયા છે, બસ હવે દિવાળીની પછી જ્યાં દળવાની ગોળી ખાઈ રહી છે ત્યારથી જ ખબર પડે શેરના ભાવ વધી ગયા છે. હે હવે મારે ગોળી નથી ના ખાવ ને? ના, હવે નથી ખાવી. હવે શું કર ખાવી? પાછા રૂપિયા આવી ગયા, હવે તો પાછો હું સેટ થઈ ગયો, હવે પાછો ગાડીમાં ફરીશ. મુખ્ય વાત છે કે જે લોકો આત્મહત્યા કરવા માંગે છે એ લોકો પણ મરવા નથી માંગતા. એ લોકોને અત્યારે જે દુઃખ છે એ દુઃખનું નિરાકરણ જો થઈ જાય તો બધાએ જીવવા માંગે છે, સુખપૂર્વક જીવવા માંગે છે. કારણ કે દુઃખ સહન નથી થતું અને આનંદ વગર કોઈ ન જીવી શકે એટલા માટે એ લોકો આત્મહત્યા કર્યા છે. જ્યારે આનંદનો પર્સન્ટેજ 0 થઈ જાય અને આ જીવનમાં કોઈ પણ પ્રકારનો આનંદ ન રહ્યો ત્યારે આત્મહત્યા સિવાય કોઈ માર્ગ રહેતો નથી. એટલા માટે ગમે ત્યારે જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે કે મારે આત્મહત્યા કરી છે, તરત જ એને કોઈને કોઈ જાતનો આનંદ આપી દો. પહેલા જ એને કહી દો કે તારી સમસ્યાનું સમાધાન થઈ જશે, થોડોક વેઇટ કર. પહેલી જ વાત એને કહેવાની. પરીક્ષામાં ફેલ થયો હજુ રિઝલ્ટ આવ્યા છે, હજુ તો ચકાસણી માટે આપ્યું છે ને, ચકાસણી થઈને આવશે, ચિંતા નહીં કર, ત્યાં સુધી વેઇટ કર. એ સિચ્યુએશનમાં તમે એને બચાવી લો તો બચી જશે. આનંદનું લેવલ જ્યારે 0 થાય ત્યારે માણસ આત્મહત્યા કરવા ન રહી શકે. બસ આ જ ફિલોસોફી છે. અને આપણી અંદર વિભિન્ન પ્રકારના કોષો છે. આ છે અન્નમય કોષ, એની અંદર છે પ્રાણમય કોષ, એની અંદર છે મનોમય કોષ, એની અંદર છે વિજ્ઞાનમય કોષ, એની અંદર છે આનંદમય કોષ, અને એની અંદર છે એ આત્મા. તો આનંદમય કોષમાં આપણે જોવા માંગીએ છીએ પણ જોઈ નથી શકતા. નિદ્રાની સ્થિતિમાં ક્યારેક આનંદની સ્થિતિમાં જાય છે, આનંદમય કોષમાં ત્યારે મન રહે છે. વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, તો જ્યારે કોઈ મનુષ્ય આવી રીતે આત્મહત્યાનો પ્રયત્ન કરે ત્યારે માનસિક સમસ્યાઓથી મોટા ભાગે શારીરિક અથવા માનસિક સમસ્યા, મોટા ભાગના લોકો શારીરિક સમસ્યાઓથી નહીં, કેટલાક ટર્મિનલ પેશન્ટ હોય છે એ લોકો શારીરિક સમસ્યાથી ભોગવે છે. એ લોકોની માટે તમારે શું કરવું જોઈએ? ખૂબ અને શરીર ખૂબ દુખે છે અને એટલા માટે એ જે આત્મહત્યા કરે છે એને બચાવવાનો એકમાત્ર ઉપાય છે, હવે જો તું મરી જાય આ તારા પુત્રનું શું થશે, તારી પુત્રીનું શું થશે, એ તારા વગર નહીં રહી શકે, એ પણ આત્મહત્યા કરશે. બસ આટલું જ કહેવાથી કરશે કે ના મારે આત્મહત્યા નથી કરવી. એને મનોમય કોષમાં એનું મન લેવાય. અત્યારે અન્નમય કોષમાં એનું મન એનેથી એને ટ્રાન્સફર કરીને મનોમય કોષમાં લેવાય, તરત જ એ વિચાર મૂકી દેશે. એવી જ રીતે મોટા ભાગના લોકો આત્મહત્યા કરવા માંગે છે માનસિક સમસ્યાઓથી. મન એટલું દિવસ રાત પોતાની